માંડવી ખાઈ લીધી ને તો આ જો આ ખાલી થઈ ગયું આવડું આ ભરી હતી ચાયણી પાસે આને કંઈક કહેવાય. હવે એક પ્રશ્ન યાદ આવ્યો, હજી આપણે બાને હવે પૂછી. 11:15 જેવું થઈ ગયું હોય છે. ના 11:15 તો નથી આવી ગયા, હજી 11:05 જેવું થયું છે. હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. મિત્રો આજે આપણે લગભગ ઘણો ટાઈમ હમણાં થઈ ગયો આ મેળામાં છેલ્લે વ્લોગ બનાવ્યો હતો, પછી કાંઈ હું ટાઈમ નથી મળતો. હમણાં આ ભણવાનું હાલે છે ને એટલે આપણે આજે જો આજે આકૃતિ દોરવાની પડી છે. આવડો આવે જો કંઈક કરે, એ ટેબલ માથે બેસવાનું ન હોય. એટલે હવે આજે ટાઈમ મળ્યો તો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને હવે આકૃતિ તો લેસન તો છે જ આપણે, એ તો ભરપૂર આમ સંપૂર્ણ માત્રામાં છે, ઘટે આવું નથી. ઘટશે તો અમુકનું બીજું કંઈક કરવું હોય તો એ પડ્યું છે, એટલે એ તો પડ્યું જ છે ને કરવાનું છે. હવે આજે મમ્મી ઊભા જો માંડવી શેકે છે. શું આજે આ માંડવી શેકી? તાવી થાય ઉલારે બંધ થા થોડીક હવે. હા એટલે હું ધીમે ધીમે એને હવે આરામમાંથી હવે ઊભા થાય છે. એટલે આ માંડવી આવી જે પડી દીધી કે માંડવી ખાવી છે તો એ કે લાવો શેકી નાખે. તો હાલો તો બીજું હું શેકી નાખો. હા એ સાચી વાત છે. હાલો એ માંડવી બેંડવી શેકી લઈએ. કંઈક આપણે આ થોડુંક લખવાનું પડ્યું છે ને એ લખી લઈએ તો એ માંડવી શેકી લઈએ, પછી પાછું આપણે કંઈક દેખાડીએ. એ વ્લોગમાં દેખાડવાનો જ છું, એટલે જ વ્લોગ આપણે બનાવ્યો છે. હમણાં કાંઈ ટાઈમ નહોતો મળ્યો, ભાઈ કે ટાઈમ સ્પેશિયલ વ્લોગ આટલું કાઢ્યો બાકી હોમવર્ક. તો મિત્રો હવે મમ્મીએ માંડવી પણ શેકી નાખી અને એ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. આ માંડવી જોવા તૈયાર થઈ ગઈ છે. એટલે હવે આ જો એ ખાવા બેસી ગયા છે. કરી દીધી ચાલુ. હા એ સાચી વાત છે. હાલો બા ખાવીએ ને માંડવી હવે. આ શેકી નાખી એને, હા એને શેકી નાખી હવે ઊભા ઊભા. હા મિત્રો હવે આપણે આ માંડવી ખાઈ લીધી ને તો આ જો આ ખાલી થઈ ગયું આવડું આ ભરી હતી ચાયણી પાસે આને કંઈક કહેવાય. એટલે હવે એક પ્રશ્ન યાદ આવ્યો, હજી આપણે બાને હવે પૂછી. બા માંડવી હોય બા, આ માંડવી હોય માંડવી એને આપણે આમ ફોલવી જોઈએ કે પછી આમ આમ ઉપરથી દબાવીને? એવી રીતે મારી માથેથી મારીને ફોલવી જોઈએ એમ. એટલે ખાઈ લીધી ને પછી યાદ આવ્યું કે આ કઈ રીતે કરવી જોઈએ. આ જો આ તો ફોલાઈ ગઈ, હવે એ તો ખાઈ લેવાની રહી, બીજું કંઈ ન થાય. એટલે આને આમ ઉપરથી દબાવીને ફોલવી જોઈએ કે આમ? કેમ ફોલવાની? આમ મારીને ફોલવાની કે ઉપરથી દબાવીને? હા એ તો એમ ફોલે. હું આમ ફોલું. હા ઉપરથી દબાવીને ફોલે છે. આપણે બે ભેગું કરીને ખાઈએ એટલે એ આ જો આઈ આટલા આપણા પોતરા થઈ ગયા. તું રહેવા દે, તું થોડીક વાર પછી હવે તું આવતા વ્લોગમાં. આજનો તારો ફોટો પૂરો આ વ્લોગનો. એટલે હવે આપણે આ બાને પૂછી લીધું અને હવે માંડવી આપણે ખાઈ લીધી, એટલે થોડોક હવે લેસન પડ્યું હોય કંઈક કરી નાખી. અત્યારે લગભગ કેટલા જોવો 11:15 જેવું થઈ ગયું હોય છે. ના 11:15 તો નથી આવી ગયા, હજી 11:05 જેવું થયું છે. એટલે હવે આજે આપણે હજી લેસન એ બાકી છે, એ કંઈક કરી નાખી અને મળીએ હવે આવતા વ્લોગમાં. તો મિત્રો વ્લોગને મજા આવી હોય તો ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે બધા વ્લોગ આપણે આવી રીતે જ આવશે, ઘરના જ હશે ટૂંકમાં એમ ફેમિલી વ્લોગ જ હશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.